કહેવાય છે કે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને તેમની કલ્પના શક્તિને જો પાંખો મળી જાય તો તે આકાશ પણ લાંઘી શકે છે. શિક્ષણ વિભાગના આવા જ એક સરાહનીય પ્રયાસ રૂપે બોડેલીમાં રાજ્યકક્ષાનો એક અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો. બોડેલીમાં નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્યકક્ષાનો વાર્તા કથન અને વાર્તા નિર્માણ મહોત્સવ યોજાયો હતો. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્યકક્ષાનો વાર્તા કથન અને વાર્તા નિર્માણ કાર્યક્રમ બોડેલી પાસે ધનલક્ષ્મી ઓર્ચિડ ખાતે અત્યંત ઉત્સાહભેર યોજાઈ ગયો. આ શૈક્ષણિક મહાકુંભમાં સમગ્ર રાજ્યમાં 5 ઝોનમાંથી પસંદ થયેલા 45 જેટલા તેજસ્વી ભૂલકાઓએ ભાગ લીધો હતો, જેમાં ફાઉન્ડેશન, પ્રિપેટરી અને મિડલ સ્ટેજના 30 બાળકોએ પોતાની આગવી શૈલીમાં વાર્તા કથન કર્યું હતું, જ્યારે 15 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની અદ્ભુત સર્જનાત્મક શક્તિનો પરિચય આપી વાર્તા નિર્માણ કર્યું હતું. આ પ્રસંગે GCERTના કોઓર્ડિનેટર વૈશાલીબેન ચાવડા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર, ડાયટ છોટાઉદેપુરના પ્રાચાર્ય BM સોલંકી અને ડાયટ વડોદરાના વિશ્વજીત યાદવ જેવા મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી બાળકોની પ્રતિભાઓને બિરદાવી હતી અને આ કાર્યક્રમના અંતે તમામ સહભાગી બાળકોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર તૌસીફ ખત્રી. ઓકે, નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધા કાર્યક્રમ રાજ્ય કક્ષાનો GCERT દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા થઈ રહ્યો છે. આ વાર્તા સ્પર્ધામાં ફાઉન્ડેશનલ સ્ટેજથી લઈ અને મિડલ સ્ટેજ સુધીના બાળકો, એટલે કે બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના બાળકોએ ભાગ લીધો છે. વાર્તા સ્પર્ધાની શરૂઆત શાળા કક્ષાએથી થાય છે, ત્યારબાદ CRC, BRC, જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને ત્યારબાદ આ બાળકો જીતી અને રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે. નિપુણ ભારત અંતર્ગત અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આખા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં અત્યારે લગભગ 45 જેટલા બાળકો અને એમની સાથે એમના શિક્ષકો તેમજ વાલી અત્યારે છોટાઉદેપુર ખાતે ઉપસ્થિત છે. અને આ વાર્તામાં વાર્તા કથન સ્પર્ધા અને વાર્તા નિર્માણ સ્પર્ધા બંને પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. આ જે કાર્યક્રમ છે એ બાળકોની અંદરની જે શક્તિ છે એમની સુષુપ્ત શક્તિને બહાર લાવે, એમનું કથન કૌશલ્ય અને એમનું લેખન કૌશલ્ય વિકસાવે, એના માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. અને ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા કરવામાં આવેલ છે. આશા રાખું છું કે આવી સ્પર્ધાઓ યોજાય અને બાળકોના જે કથન કૌશલ્ય છે અને લેખન કૌશલ્ય છે એને વધુમાં વધુ સારી રીતે ખીલવી શકાય એવો એક GCERT દ્વારા એક નમ્ર પ્રયાસ છે. થેન્ક યુ. વૈશાલી ચાવડા, સ્ટેટ કોઓર્ડિનેટર, નિપુણ ભારત વાર્તા સ્પર્ધા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા Facebook અને Instagram પેજને ફોલો કરો.